ઓછા લોકોને સમજાય કે તમારે બધાને સમજાય તમારે ચેક કરવાનું. હું ગણતરી વગર દાખલો ગણું છું, ચેક કરજો. અહીંયા હું આ વગર પેને દાખલો સોલ્વ કરવાનું ટ્રાય કરું છું. હવે થોડે ગણતરી અને તમારી કમેન્ટ પર ધ્યાન ના આપતા હું વગર પેને સોલ્વ કરું છું. 6000 ના 6% કરવા હોય તો આ ટકાની નિશાની કાઢી લઉં છું, તો અહીંયાથી 2 0 કાઢી લઉં છું. એટલે છાવું 36,360 રૂપિયા થયા. આ 360 એટલે હું તો કે એક વર્ષનું વ્યાજ કહેવાય. અહીંયા મેં રકમમાં જોયું તો મને 3 વર્ષનું પૂછે. હવે એક વર્ષનું વ્યાજ એટલે 12 મહિના થાય. 12 મહિનાના હું મનમાં ટુકડા કરું ભાઈ. કેટલા ટુકડા? 4 ટુકડા કરું. 3 ચોકું 12 થાય. એમાંથી એક ટુકડો અહીંયા જોઈએ તો આનો ચોથો ભાગ એટલે સાહેબ આનો ચોથો ભાગ એટલે 90 રૂપિયા થાય. બસ આ 90 રૂપિયા વ્યાજ છે. એની અંદર હું 6000 પ્લસ કરું છું એટલે મારો જવાબ આવશે ભાઈ 6090.